સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓનો આતંક યથોય તેમ લાગી રહ્યું છે। ઉધના ગામ ખાતે હળપતિવાસમાં 10 વર્ષના બાળકને કૂતરાએ બચકા ભર્યા હતા। સાયકલ પર જતા બાળક પર શ્વાને હુમલો કરી મૂકતા સુરતમાં ખસીકરણ અને સ્ટીકરણ પાછળ કરોડોનો ખર્ચ થતાં કૂતરાની સંખ્યા વધતી જાય છે। સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓનો આતંક રોજોરોજ વધી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓના ખસીકરણ અને સ્ટીકર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાઈ રહેવાના છતાં પણ આજે રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે। સુરતમાં વધુ એક બાળક પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો। ઉધના ગામના હળપતિવાસમાં પરિવાર સાથે 10 વર્ષીય અક્ષય રહે છે। સવારે અક્ષય સાયકલ લઈને દવા લેવા નીકળ્યો હતો, દરમિયાન પાછળથી કૂતરાએ તેની પર હુમલો કર્યો હતો। બાળકને અચાનક જ શ્વાને પગમાં બચકા ભરી લેતા ગભરાઈ જવા પામ્યો હતો। જો કે આસપાસથી દોડી આવેલા સ્થાનિકોએ બાળકને શ્વાનના ચુંગલમાંથી છોડાવી લીધો હતો। ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો। 10 વર્ષીય અક્ષયે જણાવ્યું હતું કે હું સાયકલ લઈને દવા લેવા જતો હતો, દરમિયાન કોઈએ શ્વાનને પથ્થર માર્યો હતો। એટલે શ્વાનને થયું કે મેં પથ્થર માર્યો છે, તેથી શ્વાને પાછળથી આવી મને પગમાં કરડી લીધો હતો। દરમિયાન કોઈએ દંડો ફેંકતા કૂતરો ભાગી છૂટ્યો હતો। સ્થાનિકોએ મને હોસ્પિટલ જવા કહ્યું હતું, જેથી મેં ઘરે આવી પિતાને કહેતા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। તે 10 ઇન્જેક્શન મને માર્યા છે। શું થયું હતું? મને કૂતરાએ કદી લીધું। ક્યાં જતો હતો તું? મેં દવા લેવા ગયેલા તો મંદિર પાર્ટી આવ્યો મેં તો કૂતરું કદી કેવી રીતના કર્યું હતું? પછાડથી કોઈરાએ પથ્થર મારલો ને તો હું ને વાગતો તો કૂતરાને વાગી ગયેલો ને તો એને કૂતરાને એવું લાગ્યું કે ને અમે માર્યું, પછી કદી લીધું। કોઈ બચાવવા આવેલું તને? હવે પછાડથી કોઈ ડંડો મારલો કાકાએ, પછી કૂતરું ભાગી ગયું હતું? પછી શું કર્યું તું? પછી અમે કશે ઊભી રહી ગયા, પછી કાકો કહેતો હતો કે દવાખાને લઈ જા તો પછી અમે ઘરે આવ્યા, પછી પપ્પાને કીધું કે દવાખાને લઈ જા તો અમે દવાખાને ગયેલા, પછી સિવિલમાં ગયેલા। શું કર્યું સિવિલમાં? સિવિલમાં 10 ઇન્જેક્શન માર્યા। 10 ઇન્જેક્શન? હવે કેવું છે? દુખે છે? ના ટાંકા આવ્યા છે? ના। સુરત મહાનગરપાલિકામાં અત્યારે જે રીતે કૂતરા બાળકો પર આક્રમક રીતે હુમલો કરી રહ્યા છે, તે માટે સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અને કર્મચારીઓ દ્વારા કૂતરાઓને પકડવા માટેની ટીમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। કૂતરાઓને રાખવા માટેના પાંજરાની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। જોકે સુરતમાં છેલ્લા 1 વર્ષમાં 27,449 લોકો પર શ્વાને હુમલો કર્યો હતો। સુરતમાં 18 ઓક્ટોબર 2021 લઈને 31 માર્ચ 2023 સુધી સુરત મનપા 1,82,48,180 રૂપિયા ખર્ચી નાખ્યા છે કૂતરા પાછળ। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।